નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ₹3 પ્રતિ લીટર સુધીના વધારા બાદ કેન્દ્ર સરકારે તેલ કંપનીઓ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતો $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે. ભારતમાં તેલની અછત ન થાય તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે નક્કી કર્યું છે કે જો કોઈ ભારતીય કંપની પેટ્રોલને ભારતમાં વેચવાને બદલે અન્ય દેશોમાં નિકાસ કરશે તો તેને સરકારને ₹3 પ્રતિ લીટરનો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. પશ્ચિમ એશિયામાં તણાવ શરૂ થયા પછી પહેલીવાર પેટ્રોલ પર આવો ટેક્સ લગાવવામાં આવ્યો છે, જેથી કંપનીઓ દેશની બહાર પેટ્રોલ ઓછું મોકલે. સરકારે પેટ્રોલ ઉપર સખ્તાઈ વધારી છે, પરંતુ ડીઝલ અને જેટ ફ્યુઅલની નિકાસ ઉપર ટેક્સ ઘટાડી દીધો છે. ડીઝલને વિદેશ મોકલવા ઉપર ટેક્સ ₹23 ઘટાડીને ₹16.5 પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે, જ્યારે વિમાનના ઈંધણ ઉપર ટેક્સ ₹33 ઘટાડીને ₹16 પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. આ સમયે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ તણાવના કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલની કિંમત $73થી વધીને $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે. જ્યારે વિદેશી બજારોમાં તેલ આટલું મોંઘું હોય છે, ત્યારે ખાનગી તેલ કંપનીઓને ભારતની સરખામણીમાં વિદેશમાં તેલ વેચવા ઉપર વધુ નફો દેખાય છે. તેઓ વધુ કમાણીના ચક્કરમાં બધું તેલ બહાર ન મોકલી દે, તેથી સરકારે આ પગલું ભર્યું છે. સરકારનો સૌથી પહેલો હેતુ એ છે કે ભારતના લોકો માટે પેટ્રોલની કોઈ અછત ન સર્જાય. પેટ્રોલ ઉપર ટેક્સ લગાવવાથી કંપનીઓ તેને બહાર મોકલવાનું ટાળશે અને દેશમાં સપ્લાય પૂરો રહેશે. જ્યારે બીજી તરફ ડીઝલ અને જેટ ફ્યુઅલ ઉપર ટેક્સ ઓછો કરીને સરકારે કંપનીઓને થોડીક રાહત આપી છે, જેથી તેમનો બિઝનેસમાં પણ બેલેન્સ રહે અને તેમને ભારે નુકસાન ન થાય. આ નિર્ણયથી તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ ન તો વધશે ન તો ઘટશે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ નવો ટેક્સ ફક્ત વિદેશ મોકલવામાં આવતા તેલ ઉપર લાગુ છે. ભારતની અંદર સામાન્ય જનતાના ઉપયોગ માટે જે પેટ્રોલ ડીઝલ વેચાય છે તેના ટેક્સ દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.